હેલો ફ્રેન્ડ્સ, કેમેસ્ટ્રી પેપર 10 એટલે કે જે આપણું એનાલિટિકલ કેમેસ્ટ્રીનું પેપર છે, વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર, જેને આપણે પેપર 10 કહીએ છીએ, તેની અંદર સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે એની અંદર કયા કયા યુનિટ્સનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં યુનિટ 1, 2 અને 3 એમ 3 યુનિટ કેમેસ્ટ્રી પેપર 10માં છે. જેમાં સૌ પ્રથમ જે યુનિટ છે, યુનિટ 1, એને બે ભાગમાં એ અને બીમાં વિભાજિત કરેલ છે. જેમાં પહેલો પાર્ટ આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ચૂક્યા છે, જે હતો ઇન્ટ્રોડક્શન ટુ એનાલિટિકલ કેમેસ્ટ્રી, જેની ગઈકાલે આપણે વાત કરી ચૂક્યા છે. ત્યાર પછી જે બીજો વિભાગ છે યુનિટ 1નો, જે યુનિટ 1B પાર્ટ છે, એ છે વૈશ્લેષિક માહિતીનું પૃથ્થકરણ, અથવા જેને કહીએ ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા. તો એ આપણે આજે જોવાના છે. આ સિવાય કેમેસ્ટ્રી પેપર 10માં 2 યુનિટ છે, જે છે ભારમાપક પૃથ્થકરણ, ગ્રેવિમેટ્રિક એનાલિસિસ, અને થર્ડ યુનિટ જે છે એ પૃથ્થકરણની અનુમાપનીય રીતો, કે જેને ટાઇટ્રીમેટ્રિક એનાલિસિસ આપણે કહીએ છીએ, એના વિશે પણ આપણે હવે પછી જોવાનું છે. પણ આજે આપણે વૈશ્લેષિક માહિતીના પૃથ્થકરણ એટલે કે ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા જોઈશું. ઇન્ટ્રોડક્શન ટુ એનાલિટિકલ કેમેસ્ટ્રીની આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છે, અને ત્યારથી હવે આપણે યુનિટ 1માં આગળ વધીએ. ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા, વૈશ્લેષિક માહિતીનું પૃથ્થકરણ. તો સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડે કે માહિતીનું પૃથ્થકરણ એટલે શું, માહિતીનું પૃથ્થકરણ કરવાની શું આવશ્યકતા છે, અને કઈ રીતે માહિતીનું પૃથ્થકરણ કરી શકાય. તો આ બધા જ જે પ્રશ્નો છે એનું જે સોલ્યુશન છે આપણને આ યુનિટના અંતે મળશે. તો યુનિટમાં આપણે કઈ કઈ માહિતીઓ જોવાની છે આગળ, એ આપણે પહેલાં જોઈ લઈએ. તો વૈશ્લેષિક માહિતીનું પૃથ્થકરણ યુનિટની અંદર આપણે સૌથી પહેલાં એની પ્રસ્તાવના જોઈશું, ક્ષતિઓ અને એના પ્રકારો જોઈશું, પૃથ્થકરણની ક્ષતિઓ ઘટાડવાની રીતો, એકલ માપનનું પુનઃનિર્માણ, ચોકસાઈ અને પુનઃનિર્માણ, પરિણામોના જૂથમાંથી પરિણામોનો અસ્વીકાર કઈ રીતે કરાય એ જોઈશું. અને ત્યારબાદ આ જે આપણે મેથેમેટિકલ મેથડ્સ આમાં જોઈશું, એની અંદરના જે ન્યુમેરિકલ્સ આવશે એ ન્યુમેરિકલ્સ આપણે અહીંયા જોઈશું. તો વિગતવાર આપણે આખો યુનિટ જે છે એ જોવાનો છે, જેને આપણે ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા, માહિતીનું પૃથ્થકરણ કહીએ છીએ. તો જે પહેલો પ્રશ્ન આપણો હતો કે માહિતીના પૃથ્થકરણની જરૂર શું છે. કોઈ પણ આપણે વિશ્લેષણ કરીએ, કોઈ પ્રેક્ટિકલ કરીએ, તો ત્યારબાદ એની અંદર જે આપણને રિઝલ્ટ મળે છે, બધા જ રિઝલ્ટ, બધા જ પરિણામોને આપણે ઉપયોગમાં નથી લેતા. તમે ઘણી વખત જોયું હશે કે તમે જ્યારે કદમાપક પૃથ્થકરણ કરો છો, તો આપણે લગભગ 4 થી 5 જે ઓબ્ઝર્વેશન છે, જે રીડિંગ છે, એ લઈએ છીએ. પણ જો એમાંનું કોઈ એક પરિણામ બાકીના પરિણામોથી વિસંગત હોય, તો એને આપણે સ્વીકારતા નથી, અથવા તો એને આપણે લેતા નથી, એને ઓમિટ કરીએ છીએ. એ જે પર્ટિક્યુલર ઓબ્ઝર્વેશન હોય એને આપણે ઓમિટ કરીએ છીએ, એને લેતા નથી, ગણતરી માટે એને અંદર સ્વીકાર કરવામાં નથી આવતો. તો એ જે આપણે કામ કરીએ છીએ, જે એક ઓબ્ઝર્વેશનને ઓમિટ કરીએ છીએ, એ આપણે આપણી માહિતીને, એટલે કે જે આપણા રીડિંગ્સ આવ્યા છે એ માહિતી કહેવાય, એ માહિતીને આપણે ટ્રીટમેન્ટ આપેલી કહેવાય. કે કોઈ એક ચોક્કસ પરિણામને આપણે ગણતરીમાં લેતા નથી, એનો સ્વીકાર કરતા નથી. તો એ પણ એક પ્રકારની માહિતીને આપેલી ટ્રીટમેન્ટ છે, આપણા ડેટાને આપેલી ટ્રીટમેન્ટ છે. પણ એ કઈ રીતે કરવામાં આવે છે, એની જે સાયન્ટિફિક વે છે એ આપણે સમજવાની છે. અને એમાં
કઈ કઈ રીતે આપણે આગળ વધી શકીએ એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ આગળ થોડી પ્રસ્તાવિક વાતો કરી લઈએ કે પ્રયોગશાળામાં જે આપણે પ્રયોગો કરીએ છીએ એમનો ધ્યેય છે કે કોઈ ભૌતિક રાશિનું આપણે સંખ્યાત્મક મૂલ્ય નક્કી કરીએ. દરેક પ્રયોગના અંતે આપણને જે પરિણામો મળે છે એ એક સંખ્યાના સ્વરૂપમાં છે. જેમ કે આપણે કોઈ દળમાપક પૃથ્થકરણમાં આપણે પ્રેસિપિટેટનું વજન કરતા હોય તો એ વજન આપણને શેમાં મળે છે? મિલીગ્રામ કે ગ્રામમાં આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ. માનો એક વખત એક્સપેરિમેન્ટ કરીએ, 2 વખત, 3 વખત, જેટલી પણ વખત આપણે પ્રેક્ટિકલ કરીએ તો એટલા વખત આપણને સંખ્યાના સ્વરૂપમાં એ માહિતી કે જેને આપણે ડેટા કહીએ છીએ ડેટા મળે છે. હવે પરિણામો સંખ્યા વડે દર્શાવવાનું જે કાર્ય છે એ એટલું જ કરવાથી એ કાર્ય પૂર્ણ થતું નથી, પણ એની જે ચોકસાઈ છે એ ચોકસાઈનો ખ્યાલ રાખવો પણ એટલો જ જરૂરી છે. કે માનો કે આપણે 4 વખત કોઈ એક એક્સપેરિમેન્ટ કર્યો, તેમાંથી કયો ચોક્કસ છે અથવા કયું પરિણામ એ વધારે યોગ્ય અને સ્વીકારવા લાયક છે, તો એ જાણવું એ પણ એટલું જ જરૂરી છે. પ્રત્યેક ભૌતિક માપન જેવું કે દળ, કદ, લંબાઈ, ઘનતા, તાપમાન, પીએચ, પૃષ્ઠતાણ, વાહકતા, કદમાપક અનુમાપનમાં પ્રાપ્ત થતું અંતિમ બિંદુ વગેરેમાં સાચા મૂલ્યો મેળવી શકાતા નથી. આ મૂલ્યોમાં અચોક્કસતા હોય છે. તેથી ભૌતિક માપનમાં સાચી કિંમત મર્યાદિત બને છે. આપણે કોઈ પ્રયોગ અત્યંત કાળજીપૂર્વક કર્યો હોવા છતાં પ્રાપ્ત થયેલું પરિણામ સાચું હોતું નથી. પ્રાપ્ત પરિણામ કેટલીક મર્યાદાઓને આધીન હોવાથી આપણે સાચું મૂલ્ય મેળવવા પ્રયત્ન કરતા હોવા છતાં મેળવી શકતા નથી. આ મૂલ્યોમાં અચોક્કસતા હોય છે. તેની ભૌતિક માપનમાં સાચી કિંમત મર્યાદિત બને છે. પ્રાપ્ત પરિણામ અવલોકનકારની વૈજ્ઞાનિક પદ્ધતિની અને સાધનોની મર્યાદાને આધીન હોય છે અને તેથી જ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીને પરિણામોમાં પ્રાપ્ત થતા વિકિરણ ઉપરથી અસ્વીકાર્ય સાચી કિંમતો, પરિમાપનની મર્યાદાઓ અને પરિણામોની વિશ્વસનીયતા દર્શાવી શકાય છે. આથી આંકડાશાસ્ત્રનો ખ્યાલ હોવો આવશ્યક છે અને એ આવશ્યકતાને પૂર્ણ કરવા માટે આપણે સૌપ્રથમ જે પરિણામોમાં ક્ષતિ આવે છે એ ક્ષતિઓ વિશે પણ જોવું પડે કે જે પરિણામ આપણે મેળવીએ છીએ એમાં કયા પ્રકારની ખામીઓ રહી જાય છે, કયા પ્રકારની ક્ષતિઓ રહી જાય છે. તો સૌથી પહેલાં આપણે ત્યાંથી આગળ વધીશું અને ક્ષતિ જે છે એ ક્ષતિ વિશે જોઈશું, ક્ષતિ અને એના પ્રકારો વિશે જોઈશું. પણ એ પહેલાં આપણે સમજી લેવાની જરૂર છે કે ક્ષતિ અને ભૂલ શું એક જ છે? તો જવાબ છે ના. ક્ષતિ અને ભૂલ એ એક નથી. ક્ષતિ કે જેને આપણે ઇંગ્લિશમાં મિસ્ટેક કહીએ છીએ અને ક્ષતિ કે જેને આપણે એરર કહીએ છીએ અને ભૂલ કે જેને આપણે મિસ્ટેક કહીએ છીએ, બંને ચોક્કસ તફાવત ધરાવે છે. ભૂલ એ અવલોકન અથવા માપન દરમિયાન નોંધવામાં આવેલો દોષ છે, જ્યારે ક્ષતિ એ નિવારી શકાય છે. ક્ષતિ એ કાળજીપૂર્વકના અવલોકનમાં પણ હોય છે. કેટલાક કિસ્સાઓમાં એ નિવારી નથી શકાતી અને એટલા માટે એને આપણે અલગ રીતે વર્ગીકૃત કરી છે. તો ભૂલ જે છે એ આપણે કોઈક રીતે યોગ્ય રીતે અવલોકનકારની કાળજીના કામથી નિવારી શકીએ છીએ. પણ ક્ષતિ જે છે એ ક્ષતિને આપણે ચોક્કસ રીતે નિવારી શકાતા નથી, પણ હા એનું માપન શક્ય છે. તો સૌથી પહેલાં તો જે ક્ષતિ છે એ ક્ષતિ દરેકે દરેક એનાલિસિસમાં, એટલે કે કોઈ પણ પ્રકારના અવલોકનમાં તમને ક્ષતિ ઉદ્ભવવી એ સામાન્ય ઘટના છે